સમાચારમાં આગળ વાત જૂનાગઢની તો જૂનાગઢમાં અશાંતતારો લાગુ કરવા સ્થાનિકોને રજૂઆત કરવામાં આવી છે। ગુણાતીત નગરના રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતતારો લાગુ કરવા માટે માંગ કરાઈ છે। હિન્દુ ધર્મના લોકો શાંતિથી રહી શકે તે માટે અશાંતતારો લાગુ કરવા માંગ વહેલી તકે અશાંતતારો લાગુ કરવા માંગ કરાઈ છે। તો જૂનાગઢમાં આ અશાંતતારો લાગુ કરવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી। ગુણાતીત નગરના રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે ગુણાતીત નગરના લોકો હતા તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આવેદનપત્ર આપી અશાંતતારો લાગુ કરવા માટે રજૂઆત કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, ગુણાતીત નગરના રહીશોએ અશાંતતારો લાગુ કરવા માટે માંગ કરી છે, શું વધારે વિગત? બિલકુલ, મોતીબાગ નજીક જે વિસ્તાર છે ગુણાતીત નગરનો એક ક્રીમ એરિયો કહી શકાય એવો આ વિસ્તાર છે। ત્યાંના લોકો આવ્યા હતા, કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। લોકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ જાતના રજા મંજૂરી વગર આસપાસના સ્થાનિક લોકોને ભરોસામાં લીધા વગર પ્રોપર્ટી વેચાઈ રહી છે, જેને લઈને ખાસ કરીને ચોક્કસ વર્ગના લોકોને રહેવું મુશ્કેલ બની રહ્યું છે। તે અંતર્ગત આ અશાંતધારો લાગુ કરવા માટે રજૂઆત કરાઈ હતી। મહત્વની બાબત એ પણ છે કે થોડા દિવસો પહેલા જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા પણ લેખિતમાં આ બાબતે રજૂઆત કરાઈ હતી। મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ હતી। ત્યારે ફરી એક વખત આ જ વિષયે કલેક્ટરને ગુણાતીત નગરના લોકોએ રજૂઆત આજે કરી છે। જે પ્રત્યેક સમગ્ર માહિતી બદલ આભાર।